કયા ગામથી આયા? પેપરલાથી આયા છો. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી? કોની બાધા રાખી હતી? શંકર બુવાજીની મેલડી માની. શંકર બુવાજીની ઓનલાઈન મેલડીમાંની બાધા રાખી હતી વિડીયો જોઈને. બોલો શું પ્રોબ્લેમ હતી તમારે? પ્રોબ્લેમ હતી 2 વર્ષથી રખડતો હતો છો, નોકરી ધંધો મળતો નતો, ઘેર દેવું થઈ ગયું હતું, ઘેર જવાનું બંધ થઈ ગયું હતું. બરાબર. એટલે અત્યારે હું બાધા રાખી હતી કે મને નોકરી ધંધો મળી જાય. બરાબર. નોકરી ધંધો મળી ગયો, પૈસા ટકો બધું હાથમાં આવી ગયું. એટલે હું કિલો પેડા મોન્યા તે પેડા લઈને આવ્યો છું અને આમને મોને. તમારા બાધા રાખ્યા પછી શું શું તમારો ફાયદો થયો? શંકર બુવાજીની બાધા રાખ્યા પછી ફાયદો થયો, હું દારૂ બહુ પીતો હતો, બરાબર. બંધ થઈ ગયો બધું. બરાબર. પછી આગળ નોકરીમાંથી કોઈ 1 રૂપિયો ભેગું નતું થતું. બરાબર. તો એ પૈસા બધા બચવા માંડ્યા. આ 2 વર્ષથી આવી પ્રોબ્લેમ ચાલતી હતી તમારા જિંદગીમાં? 2 વર્ષથી પ્રોબ્લેમ ચાલતી. બરાબર. અને આ 2 મહિનામાં કોઈ બીમારી નહીં પડતું, કશું જ નહીં. પેલા બીમારી ને સખત દેવું હતું, ઘરે નતા જઈ શકતા અને નોકરી બાબતે પ્રોબ્લેમ હતો. બરાબર. શંકર બુવાજીની બાધા રાખ્યા પછી બંને જણા નોકરી પણ મળી ગઈ અને જીવનમાં બદલાવ આવ્યો. બરાબર. બોલજો બેન હવે તમે. મેં 500 પેડા માન્યા હતા. શંકર બુવાજીના મેલડી માના 500 પેડા માન્યા હતા કે નોકરી મળી જાય અને અમારા જીવનમાં બદલાવ આવે એના માટે. અને મારી છોકરી બહુ બીમાર હતી, 10 દિનથી ખાવાનું નથી ખાતી. ઘરમાં બીમારી, પૈસે ટકે, નોકરી નથી. અમે 4 જણા બીમાર જ રહેતા હતા. 4 બીમાર ને બીમાર રહેતા ઘેર કે મારા પપ્પા ઘરે કે મારા હાહરીમાં હું નથી જઈ શકતી. બરાબર. મારા બાઈક નતું હાથમાં. બરાબર. વિડીયો જોઈને બાધા રાખ્યા પછી, શંકર બુવાજીની મેલડીમાંની બાધા રાખ્યા પછી તમે જેવું વિચાર્યું એવું શંકર બુવાજીની મેલડીમાં એ બનાવ્યું. બરાબર. રાજકોટમાં હતા ને બાધા માની હતી. રાજકોટની અંદર બાધા માની હતી. બાધા માની હતી. અમદાવાદ આવ્યા, મારે નોકરીનું સેટિંગ થઈ ગયું, મારા છોકરા અમે બધા હાજર થઈ ગયા. બરાબર. પેલા 2 વર્ષથી કોઈ હતો પતો નતો તમારો નોકરીનો, બધી રીતે બહુ હેરાન થઈ ગયા. 10-15 દાડા હોટલમાં રાખે ને પછી બધા પૈસા દવાખાનામાં જ જતા હતા મારા. બરાબર. બોલજે મળી. એ ભાવેશ મળી. હાલ ચોરો છો? અમદાવાદમાં છે. અમદાવાદમાં છો? એ આવું તો ચાર નહીં વિચારતા આવો તમે. આવું મેળીનું મન પાડીને બોલતી હું લે. ખરું માળી. હે વિચારતા હતા કરો? એ મારી ઓનલાઈન બાધા લીધી છે ખરું માળી. અને વખો ઉમરે વેટાયો છે. આવું હું શંકર ભુવાની ઓનલાઈન માતા બોલતી છું ભાઈ. હે એ ભાવેશ મળી. મારી કુવાસી કદાચ આંખમાંથી આહુડા કાઢા અને ડોટ ના મેલું તો મારું ન મુકતા. બાપુ એ આજ સુધી ઘરમાં બીમારી નહીં આવવા દીધી તારની મેં મેળી. એ વિજયભાઈ, હું તમારા ભાઈબંધની માતા છું. હું તમારા ભાઈબંધની માતા છું અને મોનો તો હું તમારી એ મેળી છું પાછી. આ ઉગતા પોરની મેળી માતા બોલતી છું. એ આ દારૂ ના પીતા.